જો તમે માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા કરેલું હશે તો આ ભરતીના ફોર્મ છે તમે પણ ભરી શકશો. સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજરની રિક્રુટમેન્ટની નોટિફિકેશન આવી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 30 ઓક્ટોબર 2025 થી થવાની છે. ઓનલાઈન સેબીની વેબસાઇટ ઉપરથી તમે એના ફોર્મ 30 તારીખથી ભરી શકશો. ક્વોલિફિકેશન તો કે અલગ અલગ સ્ટ્રીમ છે એમાં, જેમ કે જનરલ સ્ટ્રીમ છે તો જનરલ સ્ટ્રીમમાં જે લોકોએ માસ્ટર ડિગ્રી કરેલું હોય અથવા તો જે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ડિપ્લોમા 2 વર્ષ કરેલું હોય એ લોકો છે જનરલ સ્ટ્રીમમાં ફોર્મ ભરી શકશે. એવી રીતે લો સ્ટ્રીમ છે તો જે લોકોએ બેચલર ડિગ્રી ઇન લો કરેલું હોય એ લોકો એમાં ફોર્મ ભરી શકશે. એન્જિનિયરિંગ સ્ટ્રીમ છે તો એમાં એ લોકોએ બેચલર ડિગ્રી ઓફ એન્જિનિયરિંગ કરેલું હશે તો એ લોકો એમાં ફોર્મ ભરી શકશે. એવી રીતે અલગ અલગ સ્ટ્રીમ છે અને એની સાથે અલગ અલગ ક્વોલિફિકેશન છે. હવે વાત કરીએ એજ લિમિટની, તો તમારી એજ છે 30 વર્ષથી વધારે છે એ ના હોવી જોઈએ. બાકી રિલેક્સેશન જે ડિટેલ નોટિફિકેશન આવશે 30 તારીખે એમાં બધું લખેલું હશે. અત્યારે શોર્ટ નોટિફિકેશન આવી છે એ પણ તમારે જો રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દીધી છે, પહેલા તમે ત્યાંથી એને રીડ કરી લો. હવે વાત કરીએ પગાર ધોરણની, તો પગાર ધોરણ છે તમારો 67,000 થી તમારો પગાર છે આમાં શરૂ થશે. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો આમાં ટોટલ 3 ફેઝમાં લેવાશે. પહેલો ફેઝ છે એ ઓનલાઈન એક્ઝામિનેશન હશે, 2 પેપર હશે. ફેઝ 2 છે એમાં પણ 2 પેપર હશે, એ પણ ઓનલાઈન એક્ઝામિનેશન હશે. અને ફેઝ 3 છે ઇન્ટરવ્યુ હશે. આવી રીતે તમારું સિલેક્શન થશે. તો જે લોકોને આમાં ફોર્મ ભરવા છે 30 તારીખથી ભરી દેજો. નોટિફિકેશન ટેલિગ્રામમાં જઈને પહેલા વાંચી લો, પછી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. થેન્ક યુ.